નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. યુદ્ધની સ્થિતિ વચ્ચે શેર બજારમાં હાહાકારને લઈને સમાચાર. ભારતીય શેર બજારમાં મોટો કડાકો. સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો કડાકો બોલાયો છે. નિફ્ટીમાં 300થી વધુ પોઈન્ટનો કડાકો થયો છે. બેંક નિફ્ટીમાં પણ 450થી વધુ પોઈન્ટનો ઘટાડો. રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે. તો જે ડર હતો એ ડર ક્યાંક સાચો પણ સાબિત થઈ રહ્યો છે. નિષ્ણાંતો માની રહ્યા હતા કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો તેની અસરો ઘાતક સાબિત થશે, પરંતુ અહીં તો બીજા દિવસે જ ભારતીય શેર બજાર પર અસર જોવા મળી રહી છે. સંવાદદાતા સંજય ટાંક લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું. સંજય, ભારતીય શેર બજારમાં જે આ ઘટાડો જોવા મળ્યો છે, આ જે કડાકો થયો છે, કયા કારણોસર? બિલકુલ દીપા, જે પ્રકારે જે યુદ્ધની જે સ્થિતિ જે જોવા મળી છે, અમેરિકા, ઇઝરાયલ અને તેનો સંયુક્ત હુમલો જે છે ઈરાન પર જે થયો છે અને તેની સીધી અસર જે છે ભારતીય શેર બજારો પર જે જોવા મળી રહી છે. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જયદેવભાઈ સાહેબ આપણી સાથે છે ને, તેઓ પાસેથી જાણીશું કે કઈ રીતે આખું આ જે અસર અત્યારે જે જોવા મળી રહી છે ભારતીય શેર બજારો પર, અને આ યુદ્ધ લાંબુ ચાલે તો કેવી સ્થિતિ જોવા મળે, યુદ્ધ ટૂંકા ગાળાનું હોય તો કેવી સ્થિતિ જોવા મળે. જયદેવભાઈ સાહેબ આપણી સાથે છે. સર, કઈ રીતે અત્યારે આ જે યુદ્ધની સ્થિતિ છે ભારતીય શેર બજાર ઉપર જે નેગેટિવ ઇફેક્ટ જોવા મળી છે, કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ, કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે આજે જે રીતે ભારતીય શેર બજારની શરૂઆત થઈ તે યુદ્ધની પરિસ્થિતિને લઈને અપેક્ષિત જ હતી કે એક ઘટાડા સાથે શરૂઆત થશે. અને અત્યારે શરૂઆતી કારોબારમાં ભારતીય શેર બજારમાં સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જે શરૂઆત થઈ છે તે ઘટાડા સાથે થઈ છે. અને જે રીતે ગત સપ્તાહના અંતિમ 3 દિવસ દરમિયાન અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત રીતે જે ઈરાન પર હુમલો કરવામાં આવ્યો છે અને જે ઝડપથી ઈરાન ઉપર જે રીતનું ડેમેજ થતું જોવા મળી રહ્યું છે, તે જોતાં એવું લાગી રહ્યું છે કે જે યુદ્ધની પરિસ્થિતિ છે તે બહુ લાંબો સમય નહીં ચાલે અને આગામી 1 થી 2 સપ્તાહ દરમિયાન ઘણી ક્લિયરિટી આવી શકે તેમ છે. અને અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ થોડીક વાર પહેલાં જ ન્યૂયોર્ક ટાઈમ્સને જે ઇન્ટરવ્યૂ આપ્યો તેમાં પણ તેમણે એવી વાત કરી છે કે આગામી 3 થી 4 સપ્તાહ સુધી યુદ્ધની પરિસ્થિતિ ચાલી શકે છે, ત્યાર પછી યુદ્ધ સમાપ્ત થઈ જશે. તો આ એક હકારાત્મક બાબત ગણી શકાય, કારણ કે લાંબા સમય સુધી યુદ્ધ ચાલે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત લાગી રહી છે. તો ભારત જેવા અર્થતંત્ર માટે આ એક સકારાત્મક વાત ગણી શકાય. પણ બની શકે કે યુદ્ધની પરિસ્થિતિ જો લાંબા સમય સુધી ચાલે તો તે ભારત જેવા અર્થતંત્ર માટે મધ્યમ ગાળે નુકસાનકારક બાબત ગણી શકાય. ખાસ કરીને જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને જે રીતે ખાડી દેશોના અન્ય જે દેશો છે તેના ઉપર પણ જે ઇફેક્ટ થઈ છે તે ભારત જેવા દેશ માટે થોડીક નકારાત્મક બાબત ગણી શકાય. અને આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડના ભાવમાં જે ઉછાળો જોવા મળ્યો છે અને ક્રૂડના જે ભાવ છે તે અત્યારે 9 મહિનાની ટોચ ઉપર આવી ચૂક્યા છે, તો તેનાથી પણ ભારતીય ઇકોનોમીને ટૂંકા ગાળે થોડીક નકારાત્મક અસર ચોક્કસપણે જોવા મળી શકે. અને લાંબા ગાળા સુધી જો આ પરિસ્થિતિ જળવી રહે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થતો જોવા મળે. તો તેના લીધે જે મોંઘવારીનો દર છે તે પણ આગામી સમયમાં વધતો જતો જોવા મળે. પણ ઓવરઓલ જોવા જઈએ તો આ જે વાત છે તે યુદ્ધની પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલે તે પૂરતી છે. પણ આગામી 1 થી 2 સપ્તાહ દરમિયાન યુદ્ધની પરિસ્થિતિ જો હળવી થઈ જાય તો ભારત જેવા અર્થતંત્ર માટે ખૂબ અવસર બી છે, કારણ કે ઈરાન સાથેનો જે વેપાર છે તે ચાલુ થઈ જાય. ઈરાન ખાતે આપણું ચાંભાર બંદર છે તે પણ જો કાર્યરત થઈ જાય તો તે પણ એક હકારાત્મક બાબત ગણી શકાય. અને ખાડી દેશોમાં જે ડેમેજ થયું છે તો તેનો ફાયદો પણ ભારતની ઘણી બધી જે કન્સ્ટ્રક્શન કંપનીઓ છે અને એન્જિનિયરિંગ કંપનીઓ છે તેને પણ થતો જોવા મળે. તો ઓવરઓલ જોવા જઈએ તો યુદ્ધની પરિસ્થિતિ 2 થી 3 સપ્તાહ દરમિયાન ડાયલ્યુટ થઈ જાય તો તે ભારત જેવા તંત્ર માટે ફાયદાકારક બાબત પણ છે. જે રીતની દહેશત હતી કે બજાર જે છે તે નેગેટિવ ઇફેક્ટ સાથે જ ઓપન થશે અને એ પ્રમાણે જોવા મળ્યું, કઈ રીતના આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો કઈ રીતે? બિલકુલ, ઓવરઓલ છેલ્લા 18 મહિનાથી જોવા જઈએ તો ભારતીય શેર બજાર છે તે અત્યારે સેલ ઓન રાઇઝની મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યું છે. આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે પણ ભારતીય શેર બજારમાં એક પેનિક સેલિંગ જોવા મળે તેવી અપેક્ષા હતી, પણ જે રીતે બજારની શરૂઆત થઈ અને ત્યાર પછી એક હળવી રિકવરી પણ જોવા મળી, તો તે એવું બતાવે છે કે ભારતીય શેર બજારમાં જે રોકાણકારોનો વિશ્વાસ છે તે પ્રમાણમાં અડગ છે. ટૂંકા ગાળાના જે ટ્રેડરો હોય તે પૂરતી શરૂઆતી તબક્કામાં વેચવાલી જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે. અને સાથે સાથે રોકાણકાર મિત્રોને એવું પણ કહીશ કે સ્થાનિક લેવલે જે ભારતીય અર્થવ્યવસ્થાના આર્થિક આંકડાઓ છે તે ખૂબ જ મજબૂતાઈ દર્શાવી રહ્યા છે. ખાસ કરીને જીડીપીના જે આંકડા છે તે પણ 7